ચાલો સંભાવના પૂરું થઈ ગયું છે એટલે હવે નવા ચેપ્ટર પર આગળ વધીએ. ભાગ 2 નું પ્રકરણ 2. પ્રકરણ 2 ની અંદર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, મતલબ કે સંભાવનાને રિલેટેડ દાખલાઓ અને થિયરી છે. એમાં જે વસ્તુ બધી કાલ્પનિક આવતી હતી કે 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવાના, 1 સિક્કો ઉછાળવાનો, 2 સિક્કા ઉછાળવાના, 3 સિક્કા ઉછાળવાના, 2 પાસા ઉછાળવાના, તો એ ટાઈપના પ્રશ્નો આ ચેપ્ટરની અંદર પણ છે. એમ જોવા જાવ તો ચેપ્ટર સહેલું જ છે. ઇંગ્લિશમાં રેન્ડમ વેરિયેબલ એન્ડ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, સંભાવના વિતરણ, ચેપ્ટર સંભાવના વિતરણના નામથી ઓળખાય છે. અને આ ચેપ્ટરની અંદર તમને કુલ 12 માર્ક્સનું પૂછાશે. 12 માર્ક્સમાં વિભાગ એ ની અંદર 3 સવાલ પૂછશે. 11મા નંબરનો, 12મા નંબરનો અને 13મા નંબરનો. જે 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નો 11, 12 અને 13 નંબર એ આ પ્રકરણ 2 ના હશે, ભાગ 2 નું. અને 3 પ્રશ્નો છે, ત્રણેયનો 1 માર્ક, તો એ હિસાબે કુલ 3 માર્ક. વિભાગ બી ની અંદર 26 નંબરનો એક સવાલ આવશે અને એક સવાલનો 1 માર્ક, એ હિસાબે વિભાગ બી માં 1 માર્કનું પૂછાશે. વિભાગ સી ની અંદર 36 નંબરનો એક સવાલ પૂછાશે અને એક સવાલના 2 માર્ક છે, એટલે 2 કા 2. વિભાગ સી માં 2 માર્ક્સ શું આ ચેપ્ટરમાં હશે. વિભાગ ડી ની અંદર 49 અને 50 નંબરના 2 સવાલ પૂછાશે, 49, 50, અને 2 સવાલ, અહીંયા ભૂલ છે, 2 સવાલ 3 માર્ક્સના, 3 દુ 6, 6 ને 2 8, 9, 10, 11, 12, કુલ 12 માર્ક્સનો આ વિભાગ છે. તમને આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાશે. હવે થિયરીની વાત કરીએ. થિયરીમાં યાદચ્છિક ચલ પૂછશે. યાદચ્છિક ચલ એટલે શું? કે યાદચ્છિક ચલ એટલે આપણે સંભાવનામાં યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા શીખ્યા. યાદ છે કોઈને સંભાવનાની યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા? જે પ્રયોગમાં તેના કુલ શક્ય પરિણામો કયા છે તેની આપણને અગાઉથી જાણ હોય છે, પરંતુ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાતું નથી. આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. હવે યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા મુજબ માની લો કે એક સમઘન સિક્કો, સમતોલ, એક સમતોલ સિક્કો આપણે ઉછાળીએ તો ઉછાળતા પહેલા જ આપણને તેના કુલ પરિણામો ખબર છે, છાપ મળશે અથવા કાટ મળશે. પણ ઉછાળતા પહેલા એ નથી ખબર કે એક્ઝેક્ટલી સિક્કો ઉછળી નીચે પડશે ત્યારે છાપ મળશે કે કાટ મળશે, એ એક્ઝેક્ટલી ખબર નથી. એટલે એના જે પરિણામો છે 2, છાપ અને કાટ, એ 2 પરિણામોના ગણને નિદર્શાવકાશ કહેવાય. યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને નિદર્શાવકાશ કહેવાય. તો આ નિદર્શાવકાશ યુ ના ઘટકો છે એચ અને ટી. એને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતો કોઈ પણ નિયમ
કે વિધેય તેને યાદચ્છિક ચલ કહેવાય. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના આ યાદચ્છિક પ્રયોગ, આ તેનો નિદર્શાવકાશ, આ એના ઘટકો, આ ઘટકોને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતો નિયમ કે વિધેય તેને યાદચ્છિક ચલ કહેવાય છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા નિયમ કે વિધેયને યાદચ્છિક ચલ કહે છે. અને યાદચ્છિક ચલને સંકેતમાં એક્સ વડે દર્શાવાય છે. એટલે આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં એક્સ લખવામાં આવે ત્યાં તમારે યાદચ્છિક ચલ સમજવાનો છે. અને સંકેતમાં એક્સ જ્યાં યુ ટુ આર વડે દર્શાવવામાં આવે છે. આર છે ને એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે અને યુ છે તે નિદર્શાવકાશ. આ એવું કહે છે કે નિદર્શાવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળવામાં આવે છે. આ એવું કહેવા માંગે છે. હવે યાદચ્છિક ચલના પ્રકારોની વાત કરીએ. યાદચ્છિક ચલના પ્રકારો છે ને બે છે, અસતત અને સતત યાદચ્છિક ચલ. યાદચ્છિક ચલના બે પ્રકાર છે, સતત યાદચ્છિક ચલ અને અસતત યાદચ્છિક ચલ. અસતત યાદચ્છિક ચલ એટલે આપણે આગળના ચેપ્ટરમાં અસતત ચલ અને સતત ચલ વિશે ભણી આવ્યા છીએ. જો કે આ અસતત અને સતત 11મા ધોરણથી ભણીએ છીએ. 11મા ધોરણના બીજા ચેપ્ટરમાં આવેલું અસતત ચલ અને સતત ચલ. અસતત ચલ એટલે જે ચલને તમે વાસ્તવિક સંખ્યાના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી શકો છો તો તે અસતત ચલ કહેવાય. અને સતત ચલ એટલે વાસ્તવિક સંખ્યાના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી નથી શકતા એવી કોઈ સંખ્યા હોય તો તે અસતત ચલમાં આવશે, સતત ચલમાં આવશે. અસતત યાદચ્છિક ચલ એટલે સેમ એ જ વ્યાખ્યા. જે યાદચ્છિક ચલ એક્સ એ વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં, વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી શકાય એટલી જ કિંમતો ધારણ કરી શકતો હોય તો તે યાદચ્છિક ચલ કેવો કહેવાય છે? અસતત યાદચ્છિક ચલ કહેવાય છે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, તો કે એક કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી હોય? 2 હોય, 3 હોય, બહુ તો 4 હોય. મતલબ કે 2, 3, 4 એ વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી શકાય છે. બરાબર? એક સિક્કાને 3 વાર ઉછાળો તો એ ખબર છે તમને કે 8 પરિણામ મળે. n બરાબર 8, 8 પરિણામ મળે. 3 વાર ઉછાળો કે 3 સિક્કાને 1 વાર ઉછાળો તો 8 છે તે વાસ્તવિક સંખ્યાના ગણમાં ગણી શકાય છે. એટલે આ અસતત યાદચ્છિક ચલમાં લેવાશે. હવે સતત યાદચ્છિક ચલની વાત કરીએ. સતત યાદચ્છિક ચલ એટલે શું? જે યાદચ્છિક ચલ એક્સ એ વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં, વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી ન શકાય એટલી કિંમતો ધારણ કરતો હોય તો તે સતત યાદચ્છિક ચલ છે. વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી ન શકાય એટલી કિંમત ધારણ કરી શકતો હોય તો તે સતત યાદચ્છિક ચલ છે. અને દાખલા તરીકે ઉષ્ણતામાન, કોઈ પણ સ્થળનું તાપમાન કેટલું છે એ કહી ન શકાય, ગમે એટલું હોઈ શકે. કોઈ સંખ્યાની લિમિટ નથી હોતી, ઓછું પણ હોય અને વધારે પણ હોઈ શકે. વ્યક્તિની ઉંમર પૂર્ણાંક, અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવી પડે. ફિક્સ નથી હોતી કે 5 જ હોય, 10 જ હોય. 10.5 વર્ષ પણ હોય અને
10 વર્ષ ને 3 મહિના પણ હોય, એટલે પૂર્ણાંક અપૂર્ણાંકમાં કંપનીનું ઉત્પાદન એ પણ નક્કી ન હોય, કે રાઉન્ડ ફિગર આંકડામાં જ નથી હોતી, આખી સંખ્યામાં નથી હોતું, એટલે તે સતત યાદચ્છિક ચલ કહેવાય છે. આગળ વાત કરીએ દ્વિવિધ વિકલ્પનો નિયમ. આપણે સંભાવનાની અંદર હવે વાત કરીએ દ્વિવિધ વિકલ્પનો નિયમ. સંભાવનાની અંદર આપણે યાદચ્છિક પ્રયોગ ભણી ગયા. યાદચ્છિક પ્રયોગ એટલે સિક્કો ઉછાળવાનો, પાસો ફેંકવાનો. હવે એમાં જે પ્રયોગમાં માત્ર 2 જ પરિણામો હોય ને તે દ્વિવિધ વિકલ્પનો નિયમ. જે પ્રયોગના શક્ય પરિણામો માત્ર 2 જ હોય, શક્ય પરિણામો માત્ર 2 જ હોય, તો તેને દ્વિવિધ વિકલ્પનો નિયમ કહેવાય. દ્વિવિધ, 2 વિવિધ વિકલ્પ હોય. જેમ કે એક સિક્કો ઉછાળવો. સિક્કો ઉછાળો તેમાં તમને 2 જ પરિણામ મળે. પાસો ફેંકવો, એમાં પણ 2 પરિણામ મળે, એકી સંખ્યા, બેકી સંખ્યા. 52 પત્તામાંથી એક પત્તું લેવું, 2 જ પરિણામ મળે, લાલ કલરનું પત્તું મળે અથવા કાળા કલરનું પત્તું મળે. એમ તો અલગ અલગ ઘણા વિકલ્પ છે, પણ 2 વિકલ્પ હોય તે નિયમ. હવે 52 પત્તાની અંદર 4 પ્રકાર છે: કાળી, ફુલ્લી, લાલ, ચરકટ. તો એ 4 પ્રકાર આપણે નથી ગણવાના. આપણે 2 વિકલ્પ કયા લેવાના? તો કે ભાઈ 52 પત્તાની અંદર 2 જ ભાગ પાડી શકાય એવું કયું? તો કે કાળો કલર અને લાલ કલર. એટલે એ નિયમને દ્વિવિધ વિકલ્પનો નિયમ કહેવાય. પાસો ફેંકીએ તો એના ઉપર કુલ 6 પરિણામ મળે. તો આપણે 6 પરિણામ નથી લેવાના. એમાં 2 જ કયા ભાગ પાડી શકાય? તો કે એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો એવા નિયમને દ્વિવિધ વિકલ્પનો નિયમ કહે છે. હવે વાત આવી સફળતા અને નિષ્ફળતાની. સફળતા કોને કહેવાય અને નિષ્ફળતા કોને કહેવાય? દરેકના મતે સફળતાની વ્યાખ્યા અલગ હોય છે. સફળ હોવું મતલબ એવો નથી કે પોઝિટિવ પરિણામ જ મળે. ઘણીવાર નેગેટિવ પરિણામને પણ સફળતા કહેવાય છે. ઘણીવાર નેગેટિવ પરિણામને પણ સફળતા જ કહેવાય. જેમ કે કોઈ ક્રિકેટર મેચ હારવા માટે રમતો હોય, કોઈ ક્રિકેટર સામેની ટીમને જીતાડવા માટે અને આપણી ટીમને હરાવવા માટે આપણી ટીમમાં રહીને રમતો હોય, અને મેચને અંતે સામેની ટીમ જીતી જાય તો શું કહેવાય? સફળતા. એણે જે ધાર્યું હતું તે કર્યું ને. આપણે એવું ધાર્યું હોય કે આપણી ટીમ જીતે, પણ કોઈ એક પ્લેયર એવું ધાર્યું હોય કે સામેની ટીમ જીતે. તો સામેની ટીમ જીતી જાય તો એ વ્યક્તિને સફળતા મળી કહેવાય. એટલે સફળતા અને નિષ્ફળતા એ પોઝિટિવ નેગેટિવ પરિણામ પર ડિપેન્ડ નથી કરતી. એ તમે શું નક્કી કર્યું છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. તમે જે ધારેલું છે, ઈચ્છેલું છે, તમે જે નક્કી કરેલું છે એ જ પરિણામ તમને મળે તો તમને સફળતા મળી કહેવાય. તમે જે ધારેલું છે, ઈચ્છેલું છે, નક્કી કરેલું છે તે પરિણામ તમને નથી મળતું તો તેને નિષ્ફળતા કહેવાય. સેમ ટાઈપ સિક્કો. એક સમતોલ સિક્કો ઉછાળીએ, તમે માંગ્યું છે છાપ, અને સિક્કો ઉછાળો છો અને છાપ પડે તો તમને સફળતા મળી કહેવાય. અને સિક્કો ઉછાળતા નીચે જોવો તો કાટ પડ્યું તો તમને નિષ્ફળતા મળી કહેવાય. કારણ કે તમે ઈચ્છા રાખી હતી છાપની અને કાટ પડ્યું છે, નિષ્ફળતા કહેવાય. પ્રયોગમાં જે નિશ્ચિત પરિણામ, નિશ્ચિત એટલે તમે જે ઈચ્છા જે ધારો છો તે નિશ્ચિત પરિણામ મળે તેને સફળતા કહેવાય. અને પ્રયોગમાં જે નિશ્ચિત પરિણામ ન મળે, નક્કી કરેલું પરિણામ તમને નથી મળતું તો તેને નિષ્ફળતા કહેવાય. વાત છે હવે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ. દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કોને કહેવાય? તો કે પ્રયોગમાં આગળ વાત થઈ ને દ્વિવિધ વિકલ્પનો નિયમ,
એ જ પ્રયોગ છે. એમાં એમ કીધું છે કે જે પ્રયોગના શક્ય પરિણામો માત્ર 2 જ હોય, તો કે 2 કયા? એક પરિણામ સફળતા, એક પરિણામ નિષ્ફળતા. તમે પાસો ફેંકો અને તમે માંગો છો ફેંકતા પહેલા બેકી સંખ્યા મળે. પાસો ફેંકો અને માનો કે બેકી સંખ્યા મળે છે તો સફળતા મળી કહેવાય, અને બેકી સંખ્યા નથી મળતી તો નિષ્ફળતા કહેવાય. 52 પત્તા તમે ચીપો છો અને એમાંથી એક પત્તું માંગ્યું કે ભાઈ એ કાળા કલરનું હોય, અને આમ પહેલું પત્તું ખોલો છો અને એ લાલ કલરનું નીકળે છે તો તમને નિષ્ફળતા મળી કહેવાય. તો એવા 2 પરિણામ, સફળતા અને નિષ્ફળતા, એમ માત્ર 2 જ પરિણામ હોય તો તેવા પ્રયોગને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય. જે પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ માત્ર 2 જ પરિણામો હોય તો તેવા પ્રયોગને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય છે. હવે વાત કરીએ બર્નોલી પ્રયત્નોની. ચાલો, બર્નોલી પ્રયત્નો કોને કહેવાય તેની વાત કરીએ. એક જેકબ બર્નોલી નામનો ગણિત શાસ્ત્રી હતો. તેણે આવા પ્રયત્નો કરેલા. એણે શું કરેલું? દ્વિવિધ વિકલ્પ વાળા પ્રયોગનું n વખત પુનરાવર્તન કર્યું. n એટલે અનંત વખત. માની લો કે સિક્કો છે, એમાં 2 જ પરિણામ છે, એક છાપ ને કાટ, એટલે એને દ્વિવિધ વિકલ્પનો નિયમ પણ કહેવાય. અને સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરો તો એને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ પણ કહેવાય, કારણ કે એમાં સફળતા અને નિષ્ફળતા છે. તમે છાપ માંગો તો સફળતા, અને કાટ આવે તો નિષ્ફળતા. તો તમે સિક્કો ઉછાળો, માનો કે પહેલી વાર તમે સિક્કો ઉછાળો છો, અને છાપ પડી. જ્યારે સિક્કો ઉછળતો હતો ને ત્યારે તમારા મગજમાં વિચાર એવો આવતો હતો, છાપ પડશે કે કાટ પડશે, છાપ પડશે કે કાટ પડશે. મતલબ કે છાપ મળવાની શક્યતા 50% તમને દેખાતી હતી અને કાટ મળવાની શક્યતા 50% દેખાતી હતી. જ્યારે સિક્કો ઉછળતો હતો ત્યારે ઉછળીને નીચે પડ્યો ત્યારે શું થયું એ નથી તમારે જોવાનું. તમે એ વિચારો કે જ્યારે તમે સિક્કો ઉછાળો છો, તમારા હાથમાંથી સિક્કો છૂટે છે અને ઉપર ઉછળે છે, સિક્કો ઉપર ફરે છે, ત્યારે તમારા મગજમાં શું વિચાર ચાલતો હતો? તો કે છાપ મળે અથવા કાટ મળે. છાપ મળવાની શક્યતા 50%, કાટ મળવાની શક્યતા 50%. અને સિક્કો ઉછળીને નીચે પડ્યો ત્યારે વોટ એવર જે આવ્યું તે, તમે સિક્કો લઈને પાછો બીજી વાર ઉછાળ્યો, બીજી વાર તમને એવા જ વિચાર આવ્યા. સિક્કો જ્યારે આમ ગોળ ગોળ ફરતો હતો ત્યારે એવો જ વિચાર આવ્યો, છાપ મળશે કે કાટ મળશે. છાપ મળવાની શક્યતા 50%, કાટ મળવાની શક્યતા 50%. બીજી વાર એવો જ વિચાર, પહેલી અને બીજી વાર સેમ વિચાર થયો. સિક્કો ત્રીજી વાર ઉછાળ્યો, ત્રીજી વાર એ સિક્કો જ્યારે ઉછળતો હતો ત્યારે પણ સેમ વિચાર, છાપ મળશે કે કાટ મળશે, 50% 50% શક્યતા. ચોથી વાર સિક્કો ઉછાળ્યો, 5મી વાર ઉછાળ્યો, 6ઠી વાર ઉછાળ્યો, 100મી વખત ઉછાળ્યો, 1000મી વખત ઉછાળ્યો, nમી વખત ઉછાળ્યો, n વખત, 1000, અનંત વખત ઉછાળ્યો, અને દરેકે દરેક વખત એક જ સરખા વિચાર આવ્યા સિક્કો ઉછળતો ત્યારે, કે છાપ મળશે કે કાટ મળશે. અને દરેક વખતે એક જ સરખો વિચાર કે છાપ મળવાની શક્યતા 50%, કાટ મળવાની શક્યતા 50%. તો એના ઉપરથી જેકબ બર્નોલીએ સિદ્ધ કર્યું કે તમે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું n વખત પુનરાવર્તન કરો, દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું n વખત, 1000 વખત પુનરાવર્તન કરો કે લાખ વખત કરો, દરેક પ્રયત્નમાં તમને મળતી સફળતાની સંભાવના p કેવી રહે છે? અચળ રહે છે.
દરેક વખતે એક જ સરખી રહેશે. સફળતા મળવાની સંભાવના અચળ રહેતી હોય તો આવા કોઈ પણ પ્રયત્ન હોય તો એવા દરેક પ્રયત્નને બર્નોલી પ્રયત્નો કહેવાય છે. અને આવા પ્રયત્નો જેકબ બર્નોલીએ કરેલા, એટલે એના નામ ઉપરથી બર્નોલી પ્રયત્ન નામ પાડવામાં આવેલ છે. બરાબર. હવે વાત કરીએ બર્નોલી પ્રયત્નના ગુણધર્મની. જે તમને ગુણધર્મ છે ને એ તમને મેં સમજાવી દીધા છે, એ એની અંદર જ આવી ગયા છે. દરેક બર્નોલી પ્રયત્ન એટલે કે સિક્કો ઉછાળો ત્યારે દરેક વખતે સફળતાની સંભાવના કેવી રહી છે? અચળ રહી છે. સફળતાની સંભાવના અચળ રહી છે. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. એટલે શું ખબર? તમે પહેલી વાર સિક્કો ઉછાળો અને જ્યારે બીજી વાર ઉછાળો ને ત્યારે બીજી વખતના જે પરિણામ મળે ને, છાપ કે કાટ જે મળે તે, એને પહેલી વારના પરિણામ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે સિક્કો બીજી વાર ઉછળતો હોય ત્યારે પહેલી વાર શું પરિણામ મળ્યું છે, છાપ મળ્યું છે કે કાટ, એ સિક્કાને કોઈ લેવા દેવા નથી. એટલે નિરપેક્ષ છે, સ્વતંત્ર છે. એટલે સફળતા મળવી કે નિષ્ફળતા એ સિક્કાને ખબર નથી. કોઈ પણ બર્નોલી પ્રયત્નોમાં સફળતા કે નિષ્ફળતા તેના અગાઉના પ્રયત્ને મળેલ સફળતા નિષ્ફળતા ઉપર આધાર રાખતી નથી. આગળ છાપ આવ્યું હોય કે કાટ આવ્યું હોય એ પછીના પ્રયત્નને કોઈ લેવા દેવા નથી. પાછું છાપ પડી શકે, પાછું કાટ પણ પડી શકે. સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. નિશેષ ઘટનાઓ છે. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ એટલે કે જે પરિણામ મળે તેનો યોગ ગણ કરો તો નિદર્શાવકાશ જેટલો થશે અને તેનો છેદ ગણ કરશો તો ફાઈ થશે. તો એ નિવારક અને નિશેષ કહેવાય. ચાલો હવે મોસ્ટ આઈએમપી સવાલની વાત કરીએ. દ્વિપદી વિતરણના ગુણધર્મો. જે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો દાખલો પૂછાય ને એની જગ્યાએ આ સવાલ પણ પૂછી નાખે અને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ સવાલ પૂછાઈ ચૂકેલો છે. દ્વિપદી વિતરણના ગુણધર્મો. દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે, યાદ રાખવાનું. કારણ કે એમાં જે x ની કિંમતો લેવાય છે તે પૂર્ણાંક કિંમતો જ લેવાય છે, અપૂર્ણાંક કિંમતો નથી લેતા. એટલે દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત ચલનું સંભાવના વિતરણ છે, યાદ રાખજો. એના પ્રાચલો n અને p છે. n એટલે બર્નોલી પ્રયત્નોની કુલ સંખ્યા અને p એટલે સફળતાની સંભાવના. સફળતા માટે p વાપરેલો છે. સફળતાની સંભાવના p, નિષ્ફળતાની સંભાવના q અને બર્નોલી પ્રયત્નોની સંખ્યા n. તો અહીંયા એના પ્રાચલો એટલે કે મુખ્ય કિંમતો n અને p છે. આ વિતરણનો મધ્યક np છે. મધ્યક તમારે પરીક્ષામાં કહેશે તમને કે દ્વિપદી વિતરણનો મધ્યક 36 છે. તો આવી રીતે લખવાનું np બરાબર 36. આપણે આગળના ચેપ્ટરોમાં મધ્યક એટલે x બાર, y બાર આવું શીખીને આવ્યા ને. સહસંબંધમાં મધ્યક એટલે x બાર y બાર, નિયત સંબંધમાં મધ્યક એટલે x બાર y બાર, પછી સામયિક શ્રેણીમાં મધ્યક એટલે t બાર y બાર આવતું હતું ને.
હવે મધ્યક એટલે એનપી. આ ચેપ્ટરમાં મધ્યક કહે તો એનપી લખવાનું છે, ધ્યાન રાખજો. બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે, યાદ રાખજો. બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. વિચરણ કહે તો એનપીક્યુ, અને પ્રમાણિત વિચલન કહે તો વર્ગમૂળમાં એનપીક્યુ. આ નહીં, આ તો વિચરણ છે. વર્ગમૂળમાં એનપીક્યુ આ પ્રમાણિત વિચલન છે અને આ વિચરણ છે. દ્વિપદી વિતરણ હંમેશા યાદ રાખજો મધ્યક વિચરણ કરતા મોટો હોય છે. મધ્યક એટલે એનપી, વિચરણ એટલે એનપીક્યુ. કોણ મોટું હોય? કોણ મોટું હોય? મધ્યક. મધ્યક એટલે આમ બે પાંખિયા એનપી બાજુ રાખવાના, એટલે આ મધ્યક મોટો થઈ ગયો. આ ચિહ્ન યાદ રાખજો, બે પાંખિયા એનપી બાજુ હોવા જોઈએ. કદાચ આમ લખે એનપીક્યુ એનપી તો બે પાંખિયા એનપી બાજુ જશે અને એરો એનપીક્યુ બાજુ હોવો જોઈએ. બરાબર, આ બંને સાચું છે, બંને સાચું છે. સ્થાન બદલાઈ ગયા છે એટલે એ રીતે રહેશે. દ્વિપદી વિતરણની અંદર હંમેશા એનપી મોટો હોય એનપીક્યુ કરતા. એમસીક્યુમાં 1 માર્કમાં આ પૂછાય છે આ સવાલ. અને યાદ રાખો, એન ની કોઈ પણ કિંમત માટે જો પી ની કિંમત 1/2 કરતા નાની હોય, 1/2 એટલે 0.5 કરતા પી ની કિંમત નાની હોય તો વિતરણની વિષમતા ધન છે એમ કહેવાય. વિતરણની વિષમતા ધન છે એમ કહેવાશે. જો પી ની કિંમત 1/2 કરતા મોટી હોય એટલે કે 0.5 કરતા મોટી હોય તો વિતરણની વિષમતા કેવી ગણાશે? ઋણ ગણાશે. અને પી ની કિંમત એક્ઝેક્ટ 1/2 હોય એટલે કે 0.5 જ હોય તો એ સમમિત વિતરણ થાય. સમમિત એટલે એની વિષમતા શું થશે? 0 થશે. એની વિષમતા 0 થશે. એને સમમિત વિતરણ કહેવાય. આ યાદ રાખવાનું. પરીક્ષામાં એમસીક્યુમાં અને વીએસક્યુમાં પૂછાય 1 માર્કમાં કે પી બરાબર 0.57, માનો કે એમ કહી દે પી બરાબર 0.57 તો વિતરણની વિષમતા શું લખશો? બોલો, ધન કે ઋણ? ધન લખશો કે ઋણ લખશો? પી બરાબર 0.57 છે તો વિતરણની વિષમતા શું થશે? ઋણ થશે. પી ની કિંમત મોટી હોય 0.50 કરતા તો મોટી, તો ઋણ. અને પી ની કિંમત 0.50 કરતા નાની હોય તો શું લખાશે? ધન. અને પી ની કિંમત એક્ઝેક્ટ 1/2 હોય એટલે કે 0.5 જ હોય તો શું લખવાનું? સમમિત. ખ્યાલ આવી ગયો? એટલે આ સવાલ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવો પડશે. કેટલા વાગ્યા છે? થઈ ગયા? ચાલો, હવે આ 2 જ સવાલ રહ્યા છે, કાલે પણ લઈશું. આમ તો પતાવી દઈએ, થિયરી પતી જાય કે પતાવી દઈએ છે. ચાલો, ચાલો માનો કે ચલો હવે આપણે વાત કરીએ દ્વિપદી યાદચ્છિક ચલની. ચલ શબ્દ આવે ને એટલે એક્સ જ સમજવાનો. દ્વિપદી યાદચ્છિક ચલ એટલે કે એક્સ. અહીંયા એક એક્ઝામ્પલ સાથે સમજાવીશ તમને. માનો કે હું એક સમતોલ સિક્કો ઉછાળું છું, એટલે આ યાદચ્છિક પ્રયોગ થયો. અને આ સિક્કો હું 1000 વખત ઉછાળું છું, 1000 વખત.
એટલે આને બર્નોલી પ્રયત્નો કહેવાય. 1000 વખત ઉછાળો એટલે આને બર્નોલી પ્રયત્ન કહેવાય. અને 1000 વખત ઉછાળ્યું એટલે મને કંઈક તો મળ્યું હશે ને. 1000 વખત માની લો કે પહેલી વાર છાપ મળ્યું, બીજી વાર કાટ છાપ મળ્યું, ત્રીજી વાર કાટ મળ્યું, ચોથી વાર છાપ કાટ છાપ કાટ 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 છાપ 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 કાટ છાપ કાટ છાપ કાટ કાટ છાપ 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 છાપ. માની લો કે મેં 1000 વખત સિક્કો ઉછાળ્યો ને, એમાંથી 700 વખત છાપ મળ્યું, તો મને કાટ કેટલી વાર મળ્યું હશે? 300 વાર મળ્યું હશે. હવે માનો કે 1000 વખત મેં નક્કી કર્યું તો છાપ જ મળવું પડે, તો એનો મતલબ કે મને સફળતા કેટલી વાર મળી? 700 વખત. 1000 માંથી 700 વખત. આ સફળતાની સંખ્યાને x વડે દર્શાવવાનું, એટલે કે x બરાબર મારે કેટલા લખવાના? 700. તો આ 700 એ દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય. સફળતાની સંખ્યાને x વડે દર્શાવવામાં આવે. આ સફળતાની સંખ્યા છે. મેં 1000 વખત છાપ માંગી હતી અને સફળતાની સંખ્યાને તમે x બરાબર કરીને લખો તો આ x એ દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય. જો n બર્નોલી પ્રયત્નોમાં, એટલે કે 1000 વખત સિક્કો ઉછાળો છો, તેમાં તમને છાપકાટ મળે 1000 વખત, એ 1000 વખતમાંથી જેટલી વખત છાપ મળે છે, સફળતાની સંખ્યા એટલે છાપ, જેટલી વખત છાપ મળે તેને x દર્શાવો છો, તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય છે. અને દ્વિપદી સંભાવના વિતરણની વ્યાખ્યાની વાત કરીએ. જો દ્વિપદી યાદચ્છિક ચલ x ની કિંમત સ્મોલ x, આપણે ખબર આવી રીતે લખીએ x બરાબર 5, પણ જ્યારે કોઈ કિંમત હાજર જ ન હોય ને ત્યારે આવું લખાય x બરાબર x, એટલે કે કેપિટલ X બરાબર સ્મોલ x. તો અહીંયા એવું લખ્યું છે દ્વિપદી યાદચ્છિક ચલ કેપિટલ X ની કિંમત કઈ? સ્મોલ x. એનું સંભાવના વિતરણ આ રીતે લખાય p ઓફ x બરાબર x, x ની કિંમત સ્મોલ x અને એ સ્મોલ x ની સંભાવના p ઓફ x બરાબર NCx ઇન્ટુ p રેસ ટુ x ઇન્ટુ q રેસ ટુ x. આ દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર છે, યાદ રાખજો. આ ચેપ્ટરની અંદર આ એક જ સૂત્ર છે, આ જ સૂત્ર છે, બીજા કોઈ સૂત્ર નથી. NCx ઇન્ટુ p રેસ ટુ x ઇન્ટુ q રેસ ટુ n માઇનસ x. તો આની અંદર જે દર્શાવેલું છે તે n, આમાં n આવ્યો ને, તો n એટલે શું? બર્નોલી પ્રયત્નોની સંખ્યા. NCx તો કે x એટલે શું? 0 1 2 3 n સુધી. આની અંદર p આવ્યો તો p એટલે શું? સફળતાની સંભાવના. q એટલે શું? નિષ્ફળતાની સંભાવના. અને p અને q સફળતા પ્લસ નિષ્ફળતા કરો તો બંનેનું ટોટલ 1 થાય. તો આને દ્વિપદી સંભાવના વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા કરતા સૂત્ર વધારે દેખાય છે. સૂત્ર અને સૂત્રની સમજૂતી છે. સૂત્ર છે p ઓફ x બરાબર p ઓફ x બરાબર NCx ઇન્ટુ p નો x ઘાત ઇન્ટુ q નો n માઇનસ x ઘાત. પછી એની અંદર જે સંકેતો વપરાયા છે એ જણાવવાના. n એટલે બર્નોલી પ્રયત્નોની સંખ્યા, x એટલે 0 1 2 3 ડોટ 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 n, p એટલે સફળતાની સંભાવના, q એટલે નિષ્ફળતાની સંભાવના, અને p પ્લસ q સફળતા પ્લસ નિષ્ફળતા ઇઝ ઇક્વલ ટુ 1, તો તેને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. આ હતી તમારી દ્વિપદી સંભાવના વિતરણની થિયરી. હું તમને PDF ઘરે મોકલી આપીશ, તમારે નોટબુકમાં લખવાની છે. રેડી? ધેટ્સ ઓલ.